અલ્યા આ તો તાર ભાઈ નો ફોન આવ્યો તો હમણાં. કેમ આવ્યો તો મારા ભાઈ નો ફોન? મને કે રિલાયન્સ ડિજિટલ માં જઈને પેલું ટીવી લેવું છે 32 ઇંચ નું પેલું કર્વ મોનિટર તે કે જોઈ આવજો સકની. તે જોઈ આવો કીધે. ના નહીં ઓનો ટીવી સકની એ જો રાખે છે મોનો હોય. ના જોઈ આવું પર ને તમારે હમણાં બીજા કોઈનું હતો ભીપુ સરિયે દોરો ચાલુ ભાભી નું હતું. ચાલુ ભાભી નું હોય તો હોય રિલાયન્સ હિંમતનગર માં નહીં અમદાવાદ જઈને જોઈ આવું પર મારે. હા નહીં ચાલુ ભાભી તો કોમ માં છે એટલો આવું છું. અરે મારા હારો તો દકડો મારા મોત જ પડ્યો છે. જાણવું હોય ત્યાં કોમ જ બતાય કરે છે. ચાલુ ભાભી તમારા શિયા કોમ માં આવી જો. નાના ઘેર પૂરીઓ વણવા શક્કરપાડા વણવા તો એ બધા આવી જોઈ છે જાણે જરૂર પડતા ને. એ તો તમે બોલાવી લાવો છો હું તો નહીં બોલાવતી ચાલુ ભાભી. ગમે તે મદદ તો કરાવે છે ને એ જ મહત્વનું છે. આયો પાછો તે હારું તમને ને કોમ ચેમ બતાવીશ ખબર છે ઇન દોતમાં દુખ હશે એટલે બહુ નહીં આવી શકતો એટલે તમને કોમ બતાવીશ ને. ઓહો દોતમાં દુખ હશે તે કોક ડોક્ટર ને બતાવી ના દી છો સુધી દોતમાં દુખ કરે. એ તો નહીં આવે ઇન તો દોતમાં દુખ હશે. ઓ એને દોતમાં દુખી ગયું તો દોતના દવાખાનાની જરૂર નથી. લોકોનો ઓછા બચકો ભરાય બહુ. હું મજાક નહીં કરતી એને હાથેમાં દોતમાં દુખાય છે. આ તો હાથે દુખાતું હોય તો એને એમ કે 4-5 દાડા આરામ કર અને શાંતિથી ઘેર બેહીને રજા પાડીને. એ ચોથી આરામ કરે એને રોજ નોકરી નહીં જવાનું. હા પાછો એ તો બહુ સિદ્ધાંતવાદી નહીં એક બી રજા ના પાડે. તું લખી રાખજે એ જેટલો દરરોજ નોકરી જાય ને એક દાડે એનો શેઠિયો ખૂબ પાછળ જાય. મેં તમને ખાલી એટલું પૂછ્યું કે આટલામાં દાંતનું દવાખાનું કઈ સારું આટલું બધું ભાષણ આપવાની જરૂર નથી. તો તમે કોઈ જંગલમાં રહો છો આજુબાજુ જોવાતું નથી કયું દાંતનું દવાખાનું સારું છે? જંગલમાંથી આવ્યો હોય એમ. અમે જંગલમાં નહીં રહેતો હારી જ જગ્યાએ રહીએ છે. હા તો સારી જગ્યાએ રહેતો હોય તો સારી જગ્યાએ બતાવી દેવાનું. ઓયું કરવા આવું છે બતાવા? એ તો બતાવવા આવવાનો હતો અને 4-5 દિવસ રહેવાનો એસો હોય. ઓહો એટલે ઓય આવવાનો છે ને 4-5 દાડા ઓય રહેવાનો છે એમ ને? તો એ 4-5 દાડા ઓય રહીને દોતના ડોક્ટર ને બતાવીને જાય એટલે 5 દાડા પછી સીધું મારા મગજના ડોક્ટર ને બતાવવા જવાનું. અમે બતાવવાની જરૂર છે જ. અને બીજું હું કઉ છું મને 5000 રૂપિયા હાલીને જજો હવાય. 5000 રૂપિયા ના ઓલે પાછા? એ આવા સતીન દોતનું બતાવું નહીં પર. હા તો મારા ઓલે નહીં આવતો એને દોતમાં દુખ હશે તો એ બતાહે. અને બીજી વાત નોકરી કરે છે આ તો પેટમાં દુખ્યું એટલે જીજાજી, બોડી દુખ્યું એટલે જીજાજી, મોથું દુખ્યું એટલે જીજાજી, મસા થયા એટલે જીજાજી. એમ પોતે કમાતો નથી એના પૈસે સેરવર કરાવાય તો સારું. પૈસા ના આલવા તો કોઈ નહીં પણ ચોમેલો છે મને ખબર છે. આ મારો ભાઈ તો તમને નરે છે ને એટલો તો બીજા કોઈ નડતો નહીં. બીજા કોઈ તો ના જ નર હારો મારો છે બીજા બધાનો હારો નહીં તો ઈ નર. સારું પૈસા ના આલવા હોય તો કોઈ નહીં પણ ચોમેલો છે મને ખબર છે. બે ભાઈ બેન બે કરું ભગત છે એક નંબર ના. બહુ ના બોલતા નકર દોત નું ભેગા ભેગી તમારે બતાવવું પડે. હા બે એવો પાક્યો છે ને અને ઓય એને મારું લોહી પી જાય બે મિત્રો. હું બોલ્યા એ તો તને નહીં કહેતો આ તો ખાલી ફોન આવ્યો તો તે વાત કરતો હતો. હું કરું મિત્રો મેં કહ્યો કે તમારો હારો છે એવો છે અગા મારે તો ઘરમાં આવું હારામાં હારીમાં બધામાં ડકાતું. મિત્રો જલ્દીથી અમારો વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરો. મળીએ છે નવો રમૂજવાળો વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય.